અને એમાં બીજા 5 આરોપીઓની પણ આઈડેન્ટિફિકેશન થઈ, જેના નામો બિલાલ આબિદ શેરા, મોહમ્મદ અબ્દુલ કડીવાલ, મોહમ્મદ અયુબ સુણસરા. એની ધરપકડ કરતી વખતે એમાંથી એક આરોપી બિલાલ આબિદને અમે અમદાવાદથી લીધા. જૈશે મોહમ્મદ સાથે જોડાયેલા 5 શખ્સોની ધરપકડ કરાઈ. 5 આતંકીઓની એટીએસ મુખ્યાલયમાં સઘન પૂછપરછ થઈ રહી છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. તરફે ગણેશ સમાચાર સામે આવી રહ્યા છે. ફરી એકવાર ગુજરાતમાં એટીએસે જોરદાર કામગીરી કરી છે અને આ કાર્યવાહી થતાં જ કેટલાક અસામાજિક તત્વોમાં પણ ફફડાટ છે. જ્યાં ગુજરાતમાં એટીએસની મોટી કાર્યવાહી, વધુ 5 આતંકવાદી ઝડપાઈ ચૂક્યા છે. જૈશે મોહમ્મદ સાથે જોડાયેલા 5 શખ્સોની ધરપકડ કરાઈ, જ્યારે અગાઉ ઝડપાયેલા 8 આતંકીઓની તપાસમાં ખુલાસો થયો. ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી 5 આતંકવાદી ઝડપાયા, જ્યાં એટીએસની તપાસમાં આતંકી નેટવર્કનો વધુ પર્દાફાશ શક્ય છે. ઝડપાયેલા શખ્સો વિસ્ફોટકનું પરીક્ષણ કરવા આવ્યા હોવાનો ખુલાસો થયો. 5 આતંકીઓની એટીએસ મુખ્યાલયમાં સઘન પૂછપરછ થઈ રહી છે. જૈશે મોહમ્મદના મોડ્યુલ સાથે એટીએસની મોટી સફળતા થઈ છે, જ્યારે આતંકી કાવતરાના વધુ તાર જોડતા તપાસ તેજ થઈ છે. ગુજરાત એટીએસ એ આતંકીના નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે પણ સક્રિય થઈ ચૂકી છે. ગુજરાત એટીએસની આ મોટી કાર્યવાહીથી વધુ 5 આતંકીઓ, અગાઉ પણ 8 જેટલા આતંકી જે છે તે ઝડપાઈ ચૂક્યા છે, જેમને કોર્ટમાં રજૂ કરી અને તેમની પૂછપરછ સઘન કરવામાં આવી રહી છે. આ જૈશે મોહમ્મદ જે છે તેમની સાથે જોડાયેલા વધુ આતંકી પકડાતા હાલ તો એક રાહતનો શ્વાસ છે, પરંતુ હજુ પણ પૂછપરછમાં કંઈક મોટા ખુલાસા થાય તેવી સંભાવનાઓ જોવા મળી છે. કે જે અગાઉ પકડાયેલા આરોપીઓમાંથી એક આરોપી જેનું નામ છે આમીન શેરા, એની સાથે અમુક બીજા પણ આરોપીઓ મળેલ હતા. જે લોકોએ મળીને જે ટિપિકલ ગન પાઉન્ડર જેને કહીએ છીએ, જેના માટે પોટેશિયમ નાઇટ્રેટ, સલ્ફર અને ચારકોલ હોય છે, એ લોકોએ ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ્સથી પણ પરચેઝ કરે અને લોકલ માર્કેટથી પરચેઝ કરીને એના મારફતે બ્લાસ્ટ કરવાનો પ્રયાસ કર્યા હતા. એ જે બ્લાસ્ટની ગતિ પ્રક્રિયા હતી એ લોકો શીખવા માટે કરી રહ્યા હતા. એના ગામના આજુબાજુના સ્થળોમાં આ બધી એક્ટિવિટી આ લોકો કરી રહ્યા હતા. એના માટે એ અમુક ટાઈમર ડિવાઇસીસ, ડેટોનેશન માટે જુદા જુદા વાયર્સ અને મેકેનિઝમ એમાં શીખતા હતા ને આના એક્સપેરિમેન્ટ્સ કરતા હતા. એક્સપ્લોસિવ માટે વિવિધ સાઇઝની જે લોખંડની પાઇપ્સ આવે એ પાઇપ લેવાનો, પાઇપને અમુક સાઈડથી વેલ્ડિંગ કરાવવાનો, અમુક સાઈડ ઉપર પ્રોપર પ્રેશર થાય એના માટે વોલ્ટ્સ કરવાના, એના માટેની પણ ઘણી બધી જે પ્રક્રિયાઓ હોય છે કે આઈડી બનાવવા માટેની, એ બધું કરી રહ્યા હતા. આજે બ્લાસ્ટ કરવાની કામગીરી છે એમાં અમીન શેરા સાથે સાથે અહેમદ અને જકરિયાને પણ એના બાબતમાં ખ્યાલ હતો, અને એમાં બીજા 5 આરોપીઓની પણ આઈડેન્ટિફિકેશન થઈ, જેના નામો બિલાલ આબિદ શેરા, મોહમ્મદ અબ્દુલ કડીવાલ, મોહમ્મદ અયુબ સુણસરા, સઈફ રઈસ મુખી અને મોહમ્મદ હસન હનીફ કારડિયા. એ 5 આરોપીઓની પણ આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા. એ જે 5 આરોપીઓ છે મુખ્યત્વે સિદ્ધપુરની આજુબાજુના ગામડાઓથી, વડગામ બનાસકાંઠામાં હતા. એની ધરપકડ કરતી વખતે એમાંથી એક આરોપી બિલાલ આબિદને અમે અમદાવાદથી લીધા. એ જમિયત ઉલ ઉલુમ મદરસા ગઢાથી ભણેલ છે. અયુબ કડેવાલ દેવબંધ સહારનપુરમાં પણ ભણેલ છે અને સાથે સાથે આ ખડિયાસન અબુલ હસન મદરસામાં પણ હતો. મોહમ્મદ અયુબ સુણસરાને અમે દારુલ ઉલુમ માટલીવાલા ભરૂચથી લીધા છે. શફી રઈસ મૂકીને હાલમાં દાબેલ નવસારીથી લીધેલા છે, અને મોહમ્મદ હસન હનીફ કરડિયા એને પણ દારુલ ઉલુમ માટલીવાલા મદરસા ભરૂચથી લીધેલા છે. એ રીતે ઘણી બધી જગ્યાઓ પર આ જે છે ઓપરેશન ચાલતો હતો. એમાં દરેક જગ્યાની જે લોકલ પોલીસ છે આની પણ મદદ લેવામાં આવેલી. આ લોકોને કાલે અમે કોર્ટમાં પ્રોડ્યુસ કર્યા છે, વધારે 5 આરોપીઓને, અને એના રિમાન્ડ લેવામાં આવેલ છે. 8 દિવસના રિમાન્ડ આ લોકોના મળ્યા છે.
શરૂઆતમાં જાણવા મળેલ છે કે જે બિલાલ છે, બિલાલ દ્વારા આમીનને શરૂઆતી 3 વર્ષ પહેલા એક પેનડ્રાઈવ આપવામાં આવેલી હતી, જેમાં મૌલાના મસૂદ અઝહર અને જૈશે મોહમ્મદનો જે બીજો જે લિટરેચર છે એનો એ બહુ મોટો કમ્પાઇલેશન છે. એમાંથી અમુક કિતાબોની આ લોકોએ પ્રિન્ટ આઉટ કાઢીને આપસમાં વેચણી કરતા હતા. અને આ જે એક્સપ્લોસિવના આઈડિયા છે એ કિતાબ છે આમાંથી જ કે અકેલા મુજાહિદ જિહાદ કેસે કરે. આ બુક અને એ સિવાયની થોડી ઘણી એનાથી મળતી જુલતી બુક્સમાં આ બધી ડેટોનેશનની પ્રક્રિયાઓ, એક્સપ્લોસિવ શું લેવાનો, આ બધી પ્રક્રિયાઓ પર કામ કરતા હતા. કુલ મલાઈને કહી શકાય કે આ ગુજરાત એટીએસની કામગીરી હતી એ કે એ મોડ્યુલ જે કે બહારથી પણ સંપર્કમાં હતો અને જાતેથી અહીંયા પણ લિટરેચરના બેસિસ ઉપર એક્સપ્લોસિવ માટે એક્સપેરિમેન્ટ કરતો હતો. એના સમય ઉપર પકડી લેવામાં આવેલ છે. ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.